દત્તાત્રેય ભગવાનની કથા કહી. જ્યાં જ્યાં ગુણ દેખાયા દત્તાત્રેયને ગુરુ બનાવી લીધા, ગુણને ગુરુ બનાવ્યા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યો. પૃથ્વી પાસેથી સહનશીલતા શીખ્યા, વ્યાપકતા શીખ્યા, ધૈર્ય શીખ્યા. આ પૃથ્વી કેટલું ધૈર્ય રાખીને સહન કરે છે. સહન કરવું એ બહુ તાકાત વાળાનું કામ છે. કમજોર વ્યક્તિ તો લડે, સહન બધા ના કરી શકે. સહન કરવા માટે તો બહુ મોટું દિલ જોઈએ. એટલે લોકો કમજોરની શક્તિ સહન શક્તિ માને કે કમજોર માણસ સહન કરે, એવું નહીં. એ તો અફસોસ કરે, એને સહન ન કહેવાય. સહન તો સામર્થ્ય વાળો વ્યક્તિ કરી શકે, એને સહનશીલતા કહેવાય. કમજોર વ્યક્તિ તો અફસોસ કરે, આ એ ના થયું, પેલો લઈ ગયો ને તો રડ્યા કરે. એને ગુણ તો આનંદ આપે. જે ગુણ તમને આનંદ નથી આપતો, વિચાર કરજો કે કંઈક સમજમાં ફેર છે. તમારું સત્ય તમને આનંદ ના આપે, તમારી દયા તમને આનંદ ના આપે, તમારો ત્યાગ તમને આનંદ ના આપે, તો કંઈક વિચારજો, કંઈક સમજવામાં ફરક છે. કારણ કે ત્યાગ આનંદ આપવો જોઈએ. આપણે જયારે અફસોસ કરીએ ને, આપવું પડ્યું લો ને, તો એ તમારો ત્યાગ નથી, એ તો એનું હતું ને લઈ ગયું. પ્રસન્નતા પ્રગટવી જોઈએ. સહન કરવામાં પણ પ્રસન્નતા, ગુણો આનંદ આપવા જ જોઈએ. હું એને કહી શકત પણ મેં સહન કરી લીધું, કેટલી મોટી વાત. અને દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ સહન કરનારો હોવો જોઈએ. એ સહન કરીને પણ ઘરને ટકાવી રાખે, ઘરને જોડી રાખે. બધાને ઘરમાં એવું જ લાગે કે હું જ સહુ છું, કલ્પના તેવી જ હોય. જો ને હું જ સહુ છું, બધા મજા કરે છે, લાગે તો એવું જ. સાચા અર્થમાં સહન કરનારાઓ જૂના સમયમાં એવા ઘરમાં વડીલો હતા કે જે બધું સહન કરીને બાંધી રાખે ઘર. જે ઘરમાં બધા જ હકની વાત કરતા હોય ને, ત્યાં પછી ભેગા ન રહી શકાય. ભેગા રહેવા માટે ક્યાંક છોડવું પડે, ક્યાંક સહન કરવું પડે, ત્યારે એકતા આવતી હોય છે. આગળ વાયુ પાસેથી નિસંગતા શીખ્યા. વાયુ દુર્ગંધ પરથી જાય એને છોડી દે, સુગંધ પરથી જાય એને છોડી દે. એમ માણસે આગળ વધતા રહેવું. સારું નબળું તો જીવનમાં ચાલતું જ રહે, પણ કોઈ એક ઘટનાને પકડીને જીવનમાં બંધાયેલા જ રહેશો અને જીવનમાં એની જોડે ડોર બાંધી રાખશો તમારી નાવને, તો જીવન અટકી જશે, ગંધાઈ જશે, રૂંધાઈ જશે. થયું ખરાબ થયું, નો ડાઉટ, સારું નથી થયું, પણ આપણો ચહેરો જોઈને ઘરમાં બીજા જીવનારા છે કે જે સવારે ઉઠીને આપણો ચહેરો જુએ અને આપણને દુખી જુએ તો એમનો આખો દિવસ ખરાબ જાય છે, અને આપણને હસતા જુએ તો એમનો દિવસ સુધરી જાય છે. માણસે કેવલ અરીસામાં પોતાનો ચહેરો જોઈને નહીં જીવવું, આપણો ચહેરો જોઈને કેટલા જીવનારા હોય છે. એક વ્યક્તિ કેટલાના સુખ દુઃખનું કારણ હોય છે, અને એટલા માટે બધાનો વિચાર કરી દુઃખમાં પણ હસતા રહેતા શીખવું. સુખ દુઃખની ઘટનાઓ આગળ વધતી જવી જોઈએ. વહેતા જવું, વહેતા જવું. થયું ખરાબ થયું, હવે આગળ ચાલો, હવે શું, હવે શું. જીવન આગળ વાયુની જેમ વહેતું રહેવું જોઈએ. ત્રીજા ગુરુ બનાવ્યા આકાશને, વ્યાપકતા શીખી આકાશ પાસે. દિલ મોટું કરવું હોય ને તો રોજ અડધો કલાક આકાશ સામે જોવું, હૃદય મોટું થશે. કારણ કે આકાશ બધાને સમાઈને છે. શું તમને બધાને સ્વીકારવાની વૃત્તિ છે? આપણે બધાને સુધારવાની મહેનતમાં સ્વીકારવાનું ભૂલી જઈએ છીએ. સૌથી પહેલા જેવા છે એવા સ્વીકારો, એ જ ક્ષણે સુધરવાની શરૂઆત થઈ જશે. ચોથું, જલને ગુરુ બનાવ્યા. સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. જલ વહેતું રહે તો સ્વચ્છ રહે. માણસનું પણ જીવન વહેતું રહે તો ચોખ્ખું રહે, મધુરું રહે. અટકી જાય તો ગંધાઈ જાય. કોઈ ઘટના, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ જગ્યા અટકી જશો તો રૂંધાઈ જશો. વહો, વહેતા રહો. એ જ વિચારોને પકડી રાખવા જરૂરી નથી. તમે જે મોટા થયા, જે બધું જોઈને હવે એનું ઇમ્પ્લિમેન્ટ કરવા જશો ને તો એકલા પડી જશો ઘરમાં. એ સમયે 50, 60, 40 વર્ષ પહેલાની દુનિયા જુદી હતી, વિચારો જુદા હતા, સંજોગો જુદા હતા. હવે હું તમને એમ કહું, 500 વર્ષ પહેલા જેમ રહેતા એમ જ રહો તો હવે સંભવ નથી. દુનિયા બદલાઈ ચૂકી છે, તમે એકલા રીતે રહી શકતા નથી. અને એટલા માટે નવા વિચારોને સ્વીકારવાની તૈયારી રાખો. દુનિયા જે રીતે આગળ વધી રહી છે, હા, આપણો મૂળ પાયો સંસ્કારોનો ન હલવો જોઈએ, પણ નવા વિચારોનો પણ સ્વીકાર થવો જોઈએ. અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. અગ્નિને ગુરુ બનાવે. લાકડીમાં અગ્નિ લગાડો, નીચી કરો ને લાકડી તો એ જોતો ઉપર જ જાય. સંજોગો ભલે નબળા થાય, સમજ નબળી નહીં થવા દેવી. વિચારો તો ઊંચા જ રાખવા. સાધનો ભલે નાના હોય
પણ વિચારો ઊંચા. સામર્થ્ય નબળું છે, ઓછું છે, પણ વિચારો ઊંચા છે. આગળ ચંદ્રની કળા વધતી ઘટતી જોઈ પણ ચંદ્રમાં ફેર નથી પડતો. કબૂતર કબૂતરી બચ્ચાઓના મોહને કારણે મરી જાય છે. અજગર કાંઈ કરતો નથી, છતાંય ભગવાન એનું પૂરું કરે છે. તો પ્રભુ બધાનું પૂરું કરશે. હું તો બીજી બધી કથાઓ નહીં, પોતાનું જીવન જુઓ ને તમે. આજ સુધી તમારું બધું થઈ ગયું ને, અટકી તો નથી ગયું, કઈ ને થતું ગયું ને. તો જે આજ સુધી તમારું બધું કરતો આવ્યો એ આગળ તમારું નહીં કરે, બધું થશે તમારું. આજ સુધી આપણને ઘણી વાર એમ થયું કેમ થશે, શું થશે, થઈ ગયું ને. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે પૂરું થઈ જ ગયું. આગળ પણ થશે, ભરોસો રાખો. પોતાના જ ભૂતકાળમાંથી તમે વિશ્વાસ જગાવો ને કે મારું ભૂતકાળ કેવા કેવા સંજોગોમાંથી આજે અહીંયા પહોંચ્યો, તો પ્રભુ આગળ પણ જરૂર કરશે. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. બધાનું બધું થાય છે. આગળ પતંગિયાને ગુરુ બનાવ્યા, સમુદ્રને ગુરુ બનાવ્યા, ઊંડાણ મર્યાદા શીખ્યા છે. ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા. સ્પર્શ સુખને કારણે મરે છે. બધું ભેગું કરનારો પારધી બધું લઈ જાય છે. એ બાણ કે ઘસવામાં એટલો મશગુલ, ગમે તેટલો અવાજ થાય પણ એનું ધ્યાન ત્યાં જ રહે છે. હરણને ગુરુ બનાવે, શ્રવણ સુખને કારણે મૃત્યુને પામે છે. મત્સ્ય જીવવાના સુખને કારણે ફસાઈ જાય છે. વિંગલા વારાંગના એને ગુરુ બનાવે, પિંગલા વારાંગના. આખી રાત્રિ કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યો. એને તો એના કરતા ભગવાનની પ્રતીક્ષા કરી હોત તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાનનો કરો, પ્રભુની પ્રતીક્ષા કરતા રહેશો, પ્રભુનો ભરોસો રાખશો તો જરૂર કાર્યો પૂરા થશે. સંસારનો સાથ લો અને ભરોસો ભગવાનનો રાખો. સંસારનો ભરોસો લેવા જશો તો ક્યાંક ને ક્યાંક ભરોસો તૂટવાની સંભાવના રહેશે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. ચાંચમાં માંસનો ટુકડો હતો તો બધા પાછળ ઉડતા હતા. એને પકડવા આવે, ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું છોડી દીધું. સામર્થ્ય છે તો બધા ચારે બાજુ ફરશે, સામર્થ્ય જતું રહેશે તો આજુબાજુ કોઈ દેખાશે નહીં. અને એટલા માટે માણસે જોવું કોણ સાચા અર્થમાં મને સ્નેહ કરે છે. મને કરે છે કે મારા સામર્થ્યને કરે છે. બાળક પાસેથી શીખ્યા. નાનકડા બાળકને ગુરુ બનાવે. નાનકડું બાળક હોય ખોળામાં, એને ખુશ કરવા માટે કોઈ મહેનત કરવી પડે? એ તો પ્રસન્ન જ હોય. આ તો આપણે રાજી થવા માટે ઇવેન્ટો કરવા પડે. નાના બાળક જે ખોળામાં આવે તો રાજી જ હોય, માનો ખોળો પૂરતો છે. આપણી પ્રસન્નતા આપણે ઇવેન્ટોને આધીન થઈ જાય. પ્રસન્નતા તો ચિત્તની છે. હા, એની અભિવ્યક્તિ રૂપે ઉત્સવ થાય, પણ ઉત્સવ થાય તો જ હું પ્રસન્ન થાઉં એવી પરાધીનતા ન જોઈએ. બાળકને જો માન અપમાનથી પર હોય, નાનકડું ખોળામાં રહેલું 1 મહિનાનું બાળક, એની સંસ્કૃતમાં એની સ્તુતિ ગાઓ કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? કાંઈ નહીં. એમ ભક્તે બંનેમાંથી નિર્મોહી રહેવું, માન અને અપમાનથી પર રહેવું, સહજ થવું, બાળક જેવા થવું. તમારી ચહેરા પર એક બાળકની નિર્દોષતા હોવી જોઈએ અને વૃદ્ધનું ગાંભીર્ય હોવું જોઈએ. સ્મિત કરો તો બાળક જેવા લાગો, સલાહ આપો તો વૃદ્ધ જેવા લાગો. આ બંને જેના જીવનમાં બન્યું રહે એ જ સદગુરુ છે, કે જેની ચિત્ત નિર્દોષતાપૂર્ણ છે, બાળક જેવું છે. નાની વાતમાં પણ જે હસી શકે. ઘણાને તો હસવા માટે બહુ મોટું હાસ્ય જોઈએ. સહજ નાની વાતમાં સ્મિત થાય બાળકની જેમ, અને જ્યારે ચર્ચા કરવા લાગીએ ત્યારે ગાંભીર્ય લાગે. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એક કુમારિકાને જોવા માટે છોકરાઓ આવ્યા, એને ગુરુ બનાવ્યા. દત્તાત્રેય જોવા માટે આવ્યા. હવે ભોજન માટેની વ્યવસ્થા કરવાની હતી, ઘરમાં કંઈ હતું નહીં, એટલે અનાજ ખાંડવા બેસી. હવે ખાંડવા જાય એટલે હાથમાં બંગડીઓ, ખમ 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 ખન ખન અવાજ આવે. પેલા વિચાર કર્યો કે અવાજ બહાર જશે, છોકરાવાળા બેઠા છે, એમને એમ લાગશે આમના ઘરમાં અનાજ નથી. એટલે બંને હાથમાંથી બધી બંગડીઓ કાઢી એક એક રહેવા દીધી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે આપણે નાનપણમાં શીખવાડતા ને, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને બતાવી દઉં, આને શીખવાડી દઉં, આને સમજાવી દઉં, ને આને ઇમ્પ્રેસ કરી દઉં. આપણે પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે પ્રભાવિત કરવા લોકોને માંગીએ છીએ, અને એટલે જ થાકી જઈએ છીએ. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પ્રસન્ન કરવાની કોશિશ કરો. સર્પ પાસેથી શીખ્યા. સર્પ જયારે વિચરણ કરતો હોય ને તો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો જાય, પણ પોતાના દરમાં જતો હોય ને ત્યારે જો આમ સીધો થઈને જાય.
સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા આટા મારો, પણ ઘરે જાઓ ત્યારે તો સીધા થઈ જાઓ. એટલે સમાજે આપેલા સન્માનો માથે રાખી અને જો ઘરમાં ગયા ને તો ઘરનાય નહીં રહો અને બહારનાય નહીં રહો. કારણ કે ત્યાં ઘરમાં લોકોને કોઈ બહુ મોટો બિઝનેસમેન, કોઈ બહુ મોટો ડોક્ટર કે બહુ મોટો એન્જિનિયર નથી જોઈતો. ઘરમાં તો એક પતિ જોઈએ છે, એક પિતા જોઈએ છે, એક ભાઈ જોઈએ છે, એક બહેન જોઈએ છે, એક પત્ની જોઈએ છે. ઘરમાં તો સ્વજનો ને સંબંધીઓ જોઈએ છે. સમાજમાં મળેલા સર્ટિફિકેટો એમને નથી જોવા, એમને તો તમારો સ્નેહ જોઈએ છે. અને એટલા માટે બહાર આદર સન્માન બધું મળે બરાબર છે, ઘરમાં તો કેવલ ને કેવલ સ્નેહ મેળવવાની કોશિશ કરો. ત્યાં જો સન્માન મેળવવાની ઈચ્છા રાખશો ને તો કોઈનો સ્નેહ નહીં પામી શકો. એમ પણ એમ કહેવાય કે 3 જણા માન ન રાખે: પાડોશી, પિતરાઈ અને પત્ની. પાડોશીને વખાણ કરવા જાઓ ને, ખબર છે અમારી બાજુમાં જ રહે કેટલો સારો છે. પિતરાઈઓ હોય ને, વડીલો જે નાનપણમાં બધા રમ્યા હોય જોડે, એની આગળ કોઈ વખાણ કરે ને, હવે ખબર છે ચડ્ડી પહેરીને ફરતો હતો નાનો હતો, જોડે જતો અમારે, એ વખાણ ના થાય. અને ત્રીજી વાત નહીં કહું, હવે જોડે જ રહેતા કોઈને નહીં તો કોઈ વખાણ કરે કે તમે ભેગા રહીને જુઓ એક દિવસ તો ખબર પડે. પરસ્પર છે, એક બાજુ નહીં લે તો એમ કહેવાય કે વખાણ ના કરે. મૂળ વાત છે સ્વજનો સાથે સ્નેહથી રહેવું, પરિવારમાં પારિવારિક ભાવનાથી રહેવું. અને એ જ્યારે ચૂકી જઈએ છે ત્યારે કોઈ સારા કાર્યો આપણાથી થઈ શકતા નથી. એટલે પાયામાં એ છે આનંદિત પરિવાર, સુખી પરિવાર, અને તો જ આ સમાજમાં બધા કાર્યો થઈ શકે. આગળ કરોળિયા પાસેથી શીખ્યા કે જાળ ફેલાવે અને સમેટી પણ લે. આપણને ફેલાવતા ફાવે પણ સમેટતા નથી ફાવતું. આપણું જ ભેગું કરેલું આપણા માટે ભાર બની જાય છે અને માણસ એમાં જ દબાઈ જાય છે. કીટ ભ્રમર ન્યાય, ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર કીટક બની જાય. ભગવાન અને ઉદ્ધવના સંવાદની ભાગવત ધર્મનું નિરૂપણ આવ્યું. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ ભગવાને મોકલ્યા છે. યદુકુળનો સંવાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ આશ્રય લીલા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે ને, એ 5 આશ્રય જીવે સિદ્ધ કરવાના. કૃષ્ણાશ્રય, નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય અને ભક્ત આશ્રય. આ 5 આશ્રય છે. કૃષ્ણાશ્રય સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાનનો આશ્રય, કૃષ્ણનો આશ્રય. બીજું કહું નામ આશ્રય. કોઈ પણ ભગવત નામ જે મંત્ર રૂપે અષ્ટાક્ષર પંચાક્ષર રોજ એક માળા જરૂર કરો. જો ઠાકોરજીએ કેવી સુવિધા કરી આપી, બ્રજમાં આવ્યા તો ઠાકોરજીએ તમને રિટર્ન ગિફ્ટ આપી. શેની? ઓહો, તમને તો બધી ખબર હોય છે. અને જેને નથી મળી ને એને મળી જશે. કદાચ કોઈ રહી ગયા એમ તો આપણે તો કરી જ હતી, પણ ઘણાને માળાની વધારે તત્પરતા હોય તો કદાચ ઓછી થઈ, પણ એ પણ સુવિધા કરી દઈશું. પણ ભગવત નામ એ વ્રજની પ્રસાદી માની રોજ માળા ફેરવા. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. રોજ અષ્ટાક્ષરનું ફેરવતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જો જીવનમાં કેવું પરિવર્તન આવે છે. આજ સુધી ઘણું બધું બોલ્યા પણ એનાથી બંધન જ ઊભું થયું. હવે એવું કંઈક બોલીએ જેનાથી મુક્તિનું ખુલે, આ તાળાઓ ખુલે. નહીં તો એક વ્યક્તિ ઝાડ પર ચડ્યો ને આમ કાગડાનો માળો લીધો, અહીંયા મૂક્યો, પોપટનો માળો લીધો, આમ મૂક્યો, બધા માળા ફેરવી નાખ્યા છે પક્ષીઓના. કોઈ પૂછ્યું આ શું કરે છે? કે કાલે જ ગુરુદેવે કહ્યું કે માળા ફેરવજો. આ રીતે માળા નથી ફેરવા. ઘણા તો આમ સુદર્શન ચક્રની જેમ માળા ફેરવે. 108નો નિયમ લીધો છે આમ આમ આમ. તો આ રીતે પણ ન ફરવી જોઈએ. એનું જે વિધાન હોય, ગૌમુખી કહીએ ને તો આમ ખરેખર ગૌમુખ બનાવવામાં આવે, માળા લઈ અને પછી આમ ફેરવવામાં. તો એટલે જ ગૌમુખી, ગાયના મુખમાં સર્વ દેવતાઓનો વાસ છે. આખો પ્રકાર છે એનો પણ માળા ફેર. ભગવત નામ અત્યારે બહુ એક્સરસાઇઝ ના કરતા, અને નહીં કરી હોય, ખોટી આંગળીની આદત હશે તો થોડા દિવસ દુખશે ખરું. હાય હવે તો બહુ દુખે છે, આમ ઘણા લોકો વધારે માળા તો ધીમે ધીમે અભ્યાસ કરતા હોત સુજાન કરતા કરતા થઈ જશે. બધી વસ્તુ કરશો તો આવડશે, પણ રાહ જોશો ને કે આવડે પછી કરવું તેવું ક્યારેય નહીં થાય.
એ સેવા હોય, સત્સંગ હોય, ભાગવત હોય, માળા હોય, કરો તો આવડી જશે. નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય, ભક્ત આશ્રય, આ બધાના સંગ તારનારા છે. કલિયુગમાં કલિયુગના ધર્મોનું વર્ણન કર્યું. કેવો કલિયુગ આવશે એના લક્ષણો બતાવે છે. આપણે બહુ ચર્ચા નથી કરવી. પુષ્ટિ માર્ગમાં કલિયુગને બહુ નિંદા નથી કરી. કાલ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. ભક્તોને કાલ બાંધતો નથી. એટલે બધાએ કલિયુગની નિંદા કરી. અને આપણા તો ભગવદીઓ શું ગાયું? સબ જુગતે અધિકાઈ કલયુગ, સબ જુગતે અધિકાઈ. બધા યુગોથી શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો કલિયુગ છે. તો આપણે ત્યાં તો પ્રશંસા કરી છે. આગળ સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી જશે. પ્રભુના નામનો આશ્રય. પ્રલયની પણ ચર્ચા કરી છે. 4 પ્રકારના પ્રલય, નિત્ય, નૈમિત્તિક, આદિ 4 પ્રલયની પણ બહુ વિસ્તારથી આ બધા કલિયુગની આ બધા ધર્મોની ચર્ચા કરવામાં આવી છે. અને ત્યાં કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થશે એની પણ વાત આવી. ઓરિસ્સામાં, સંબલપુરમાં એની પણ કઈ રીતે ધર્મની સ્થાપના કરશે એની બધી ચર્ચાઓ કરવામાં આવી. 7 દિવસ પૂરા થવા આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂર્ણ થવા આવ્યા છે, તૈયાર છો? કોઈ પણ ક્ષણે તક્ષક આવશે, દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ બોલ્યા, કોણ મરશે? હું તો અજન્મા છું, અમર છું, નિત્ય છું, શાશ્વત છું. જન્મ થયો છે, મરનારો એ છે. મારું તો જન્મ નથી ને મરણ નથી. હું તો આત્મા છું. આ દેહ જન્મ્યો, દેહ જશે, મારે શું? એક કપડા કાઢીને બીજું કપડું પહેરીએ તો તરો તાજા થઈ જવાય. એનો અફસોસ ન હોય, એનો તો આનંદ હોય. મૃત્યુ પણ હવે તો મારા માટે ગુરુદેવ મહોત્સવ બની ગયો છે. આપની કૃપા થકી ભાગવતજીનું શ્રવણ કર્યું. રોમ રોમમાં ભગવાન નાચતો હોય એવો આનંદ થઈ રહ્યો છે. અને પરીક્ષિત મહારાજ બોલ્યા, સિદ્ધોસ્મિ અનુગ્રહિતો. હું સિદ્ધ થયો, અનુગ્રહિત થયો. પણ એનું મૂળ કારણ આપની કૃપા છે. વિચારું એક ક્ષણ માટે કે જો આપ ન મળ્યા હોત તો મરીને જાત. આપ મળ્યા એટલે જીવીને જવાનું છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. ભય જતો રહ્યો, આનંદ આનંદ. કારણ કે હવે તો ઘડો પણ બંધન છે ગુરુદેવ. આ દેહ રૂપી ઘડો ફૂટે તો ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. એ જ આકાશ સર્વત્ર વ્યાપેલું છે. ઘડો પણ પ્રતિબંધ છે, વિક્ષેપ છે, દિવાલ છે પરમાત્માને આત્માને મળવાની. હું હવે તો પ્રતીક્ષા કરું છું કે ક્યારે તક્ષક આવે, ઘડો ફોડી દે, આત્મા પરમાત્મામાં લય થઈ જાય. ભય નથી, હવે તો ભાવથી ભરાયું છે જીવન. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું, મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ પ્રભુની ઈચ્છા છે, પ્રભુની કોઈ લીલા છે, તને નિમિત્ત કર્યો છે. અને નિમિત્ત બનાવી આ ભાગવતજી સૃષ્ટિને આપ્યું છે. નહીં તો પરીક્ષિત મહારાજનું કોઈ એવું પુણ્ય નહોતું. જોવા જાઓ, કયું પુણ્ય કર્યું? પાપ જ હતું ને, અપરાધ જ કર્યો હતો. અને આવા પાપ કરનારને ભાગવત મળે? પ્રભુની કૃપા. અને બીજું, ભક્તોના વંશમાં આમનો જન્મ થયો એટલે પ્રભુએ અનુગ્રહ કર્યો. જો તમે કદાચ વૈષ્ણવ બનીને વૈષ્ણવી જીવન ન જીતા હો, પણ તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો ને, એ જ નક્કી કરે છે કે તમારો ઉદ્ધાર થવાનો છે. તમે ઠાકોરજીના વાલા છો, કારણ ભક્તના વંશમાં છો. પરીક્ષિત મહારાજની રક્ષા કરી ઠાકોરજીએ ગર્ભમાં. કેમ? ઉત્તરાનું બાળક છે, ભગવદીનું બાળક છે. ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરતા હોય છે. ગદગદિત થઈ ભરાયેલા નેત્રે સુખદેવજી ઉભા થયા અને પરીક્ષિત મહારાજ એમના દર્શન કર્યા. સાષ્ટાંગ દંડવત કરી ચરણોના સ્પર્શ કર્યા. આપની કૃપા ગુરુદેવ, અહેતુકી આપની કૃપા.
હું તો આપને ઓળખતોય નહીં, આપને પોકાર્યા નહીં, આપને બોલાવ્યા નતા. આપ કૃપા કરીને સામેથી પધાર્યા. આપના દર્શન માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય. કથા સાંભળીએ તો વધારાની, અને એમાં પણ ભાગવતની કથા, એ શ્રવણ માત્રથી સર્વ ભયોમાંથી મુક્ત થઈ ગયો. પરમ પ્રેમને પામ્યો છું. પ્રભુ સામે ઉભા રહી મને દેખાય છે. ગુરુદેવ ઊંચો હાથ કરી મને બોલાવી રહ્યા છે. આવ આવ આવ. બંધન છે આ દેહનું, તૂટે એની પ્રતીક્ષા કરું છું. બસ આ દેહની દોરી તૂટી જાય, દોડતો દોડતો શ્રીજીની ગોદમાં ચડી જાઉં. સુખદેવજી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા કોઈ ઓર પરીક્ષિતની શોધમાં. અને પરીક્ષિત મહારાજ શાંત થઈને બિરાજી ગયા. જ્યાં નેત્રો બંધ કર્યા, સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન થવા લાગ્યા. અધર પર વેણુ પધરાવી પ્રભુ વેણુનો નાદ કરી રહ્યા છે. કર્ણમાં વેણુના સ્વર સંભળાવા લાગ્યા. રોમ રોમમાં રોમાંચ થવા લાગ્યું. પ્રભુ મને બોલાવે છે. બે હાથ ફેલાવી ઠાકોરજી બોલાવા લાગ્યા. હા, મારી પાસે આવો. હા. લુપાતો છુપાતો તક્ષક ચારે બાજુ પહેરો ગોઠવી દીધો. જન્મે જાય પરીક્ષિતના પુત્રે, જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકવા? પૂજાની થાળીમાં છુપાઈ અને યજ્ઞ કુંડ પાસે પરીક્ષિતની નિકટ આવી ગયા. ફણા ઊંચી કરી પરીક્ષિત મહારાજને જુએ છે. પ્રભુની બતાવેલું કાર્ય કરવાનું છે. ક્ષમા માંગે છે મનોમન. અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો, અગ્નિની જોડો ભભૂકવા લાગી. યજ્ઞ કુંડમાં જેમ નારિયેળ હોમાય અને કૃતાર્થ થઈ જાય, એમ યજ્ઞ કુંડના અગ્નિ પ્રગટ થયા હોય એમ અગ્નિ પ્રગટ થવા લાગ્યું. દેહ બળીને ભસ્મ થયો. કૂદકો મારીને પરીક્ષિત મહારાજનો આત્મા બહાર આવી બોલાવી રહેલા પરમાત્માની તરફ દોડવા લાગ્યો. દોડતા 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 પ્રભુને બાથ ભીડી લીધી. બોલો ભાગવત ભગવાન કી જય, પરીક્ષિત મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. આ ભાગવતના પ્રભાવથી અનેક પાપોથી ભરાયેલો જીવાત્મા, શ્રાપિત જીવ આજે પ્રભુમાં સમર્પિત થઈ ગયો. ક્રોધ આવ્યો જન્મે જઈને, આ ભૂમિ ઉપર સર્પની યોની નહીં રહેવા. ઋષિમુનિઓને બોલાવ્યા, સર્પ સત્ર યજ્ઞ કરાવ્યો. જ્યાં સર્પ દેખાય બળીને ભસ્મ થઈ જાય. યજ્ઞ કુંડમાં આવીને પડવા લાગ્યા સર્પો. સમજાવ્યા છે એમને, આ તો પ્રભુની લીલા હતી. પૂર્વજોના આ ચરિત્રોથી આખું સંસાર પાવન થવાનું છે. ભાગવતજી એ સમય તો કેવલ પરીક્ષિત અને સુખદેવજીની વચ્ચેનો સંવાદ, પણ ત્યારબાદ હજારો કરોડો લોકોને તાર્યા છે ભાગવતજી. માર્કંડે ઋષિને માયાના દર્શન થયા છે. પ્રલય કાળમાં પણ એ બાલ મુકુંદ વડના પત્તા ઉપર ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યા છે. આગળ ફરી શ્રીમદ ભાગવતની વિષય સૂચિ સંભળાવવામાં આવે. પ્રથમ સ્કંદથી લઈ ધર્મ અને પૃથ્વી સંવાદ, પાંડવોની કથા, મહાભારતની કથા, શ્રાપ પરીક્ષિત મહારાજને દ્વિતીય સ્કંદમાં સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, ચતુશ્લોકી ભાગવત તૃતીય સ્કંદમાં કપિલ ભગવાનની ગીતાનું શ્રવણ કર્યું હતું. ચતુર્થ સ્કંદમાં ધર્મ અર્થ કામ મોક્ષ પ્રકરણ, દક્ષ યજ્ઞ, ધ્રુવ ચરિત્રાદિની કથા આવી. પંચમ સ્કંદમાં રહુગણ રાજા અને ભરતજીનો સંવાદ, ષષ્ઠમ સ્કંદમાં અજામિલ આખ્યાન આવ્યું, સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીની કથા આવી, અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી, સમુદ્ર મંથનની કથા આવી, નવમ સ્કંદ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર, રામ જન્મની કથા સાંભળી, દસમ સ્કંદમાં પ્રભુનું પ્રાગટ્ય, અનેકવિધ પ્રકારની લીલાઓને સાંભળી. એકાદશ સ્કંદમાં નિમિરાજાના યજ્ઞમાં આ પ્રકારથી મહાપુરુષોની પધરામણી થઈ. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા. 12મા સ્કંદમાં કલિયુગ રાજવંશોનું વર્ણન, એમાં આખાએ ભાગવતજીની વિષય સૂચિ પાછી સંભળાવવામાં આવી. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. આ કથા સુતજી સૌનકજીને નૈમિષારણ્યમાં કહી રહ્યા છે. અને એ કથાને વિરામ આપતા બોલ્યા, અમારો જ્યાં પણ જન્મ થાય પ્રભુ આપના ચરણોમાં ભક્તિ આપજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રભુનું નામ એ સમસ્ત પાપોને નાશ કરનારું છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ.
આપને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરનારા છે. અને આમ ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો, નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો, અને વૃંદાવનમાં હવે હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ ગાથા તો વક્તા અને શ્રોતાના સંવાદથી ચાલે છે. ત્યાં સુખદેવજીએ જ્યારે વિરામ આપ્યો, પરીક્ષિત મહારાજ મુક્તિને પ્રાપ્ત થયા. સુતજીએ કથાને વિરામ આપ્યો, સૌનકાદિ ઋષિઓ શ્રવણ કરીને યજ્ઞમાં પ્રવૃત્ત થયા. અને અહીંયા કથાને હું વિરામ આપું છું. તેઓ વિશ્વાસ રાખું છું એમને મુક્તિ મળી, તમને ભક્તિ મળશે. આ બધાના હૃદયમાં ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે અખંડ નિવાસ કરે એવી આચાર્ય પીઠ પરથી ઠાકોરજીને વિનંતી કરું છું. મુક્તિ તો આપણા ગયા પછી આપણો દીકરો, આપણા બાળકો એ ક્યાંક શ્રાદ્ધ આદિ કરીને આવે, તર્પણ કરીને આવે ને તોય થઈ જાય. પણ ભક્તિ તો આપણે જાતે જ કરીને જવી પડે. કોઈ મહાપુરુષના આશ્રયમાં જ્યારે ભક્તિનો ઉદય થાય છે ત્યારે એનો આનંદ કંઈક જુદો જ હોય છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ સાધી: સ્વ ઉન્નતિ, સર્વ ઉન્નતિ, જન્મોન્નતિ અને ધર્મોન્નતિ. આ 4 પ્રકારની ઉન્નતિ એમણે જીવનમાં સિદ્ધ કરી. પોતાનો ઉદ્ધાર કરી, સ્વ ઉન્નતિ કરી, ભાગવત માટે નિમિત્ત બની સર્વોન્નતિ કરી, ધર્મના 3 ચરણ તૂટી ગયા હતા એને જોડી જન્મોન્નતિ, ધર્મોન્નતિ કરી, અને પોતાની મુક્તિ સાધી, જન્મોન્નતિ કરી. આ 4 ઉન્નતિ દરેકે સાધવાની.